રેનિશભાઈ જાફરાણી, બગાસિયા ટોલ પ્લાઝા ખાતે ઇન્સિડન્ટ મેનેજર, જે નેશનલ હાઈવે ઉપર રૂટ મેનેજર તરીકે નોકરી કરું છું. બરાબર. આજ રોજ સવારના 7:30 વાગ્યાની આસપાસ વાંકાનેર જગતનાકા પાસે રેલવે ગેન્ટ્રીમાં એક ઓવરહાઇટ ટ્રક જે હતો એમણે મગફળીની થેલી જે હતી ઓવરહાઇટમાં ભરેલી હતી, જેના લીધે ગેન્ટ્રીમાં ફસાણો હતો. જેના લીધે ટ્રાફિક જામ થયું હતું અને રોડ બ્લોક થયું હતું. જેના દ્વારા અમારી ટીમ દ્વારા ક્રેન હાયર કરી અને અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગ ટીમ અને ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા આવી અને ટ્રાફિક મેનેજ કરી અને રસ્તો ક્લિયર કરાવવા માટે મહેનત કરે છે. ટ્રાફિક કેટલો કલાક જામ રહી? ટ્રાફિક 1 થી 1.5 કલાક. સવારનો 7 વાગ્યાનો બનાવ છે. 7:30 વાગ્યાથી આસપાસ છે અને હાલ મહેનત ચાલુ જ છે ટ્રાફિક ક્લિયર કરાવવાની, જેમાં રેલવેની ટીમ પણ હાજર જ છે અને જે ગેન્ટ્રી રિપીટ થઈ જશે એમના દ્વારા ત્યારબાદ રસ્તો ફરીથી ચાલુ થશે. કોઈને ઈજા કેવું કઈ થયું? ના, હાલમાં કોઈ ઈજા થયાની બનાવ મળેલ નથી.